હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 22નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો જોઈએ પ્રયોગ નંબર 22। હેતુ છે કે આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન પદાર્થની ઘનતા શોધવી। બરાબર, તો એની અંદર અથવા સ્પ્રિંગ બેલેન્સ અને અંકિત નળાકારની મદદથી પાણી કરતાં વધારે ઘનતા હોય તેવા ઘન પદાર્થની ઘનતા શોધવી। તો સાધનોની અંદર સ્ટેન્ડ, સ્પ્રિંગ બેલેન્સ, અંકિત નળાકાર દોરી જોઈએ। પદાર્થની અંદર લોખંડનો ટુકડો અને પિત્તળનો ટુકડો જોઈશે। તો આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો। એ જ મુજબની આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો વિભાગની અંદર દોરવાની રહેશે। ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ। તો એક લોખંડનો ટુકડો લઈ તેને દોરીના એક છેડા સાથે બાંધો। દોરીના બીજા છેડાને સ્પ્રિંગ બેલેન્સના હૂક સાથે બાંધો। આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ બેલેન્સને સ્ટેન્ડ પરથી લટકાવી લોખંડના ટુકડાનું હવામાં વજન નોંધવાનું છે અને એક અંકિત નળાકાર લઈ તેમાં અડધે સુધી પાણી ભરો। આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ લોખંડના ટુકડાને અંકિત નળાકાર માણા પાણીમાં ધીમે ધીમે સંપૂર્ણ ડૂબાડો અને આ વખતે સ્પ્રિંગ બેલેન્સ પરનું વજન નોંધવાનું છે। વજનમાં થતો ઘટાડો એટલે કે W1 - W2 નોંધવાનો છે। આ જ રીતે લોખંડનો બીજો ટુકડો અને પિત્તળના 2 ટુકડા લઈ ઉપર મુજબ પ્રયોગ કરવાનો છે અને દરેક પદાર્થની ઘનતા આપણે નોંધવાની છે। તો મિત્રો, અહીંયા જે અવલોકન કોષ્ટક છે એ અવલોકન કોષ્ટક તમે જોઈ શકો છો, જેની અંદર લોખંડનો એક ટુકડો છે, લોખંડનો બીજો ટુકડો, પિત્તળનો પહેલો ટુકડો અને પિત્તળનો બીજો ટુકડો। તો પદાર્થનું હવામાં વજન શું થાય છે એ અહીંયા આપેલું છે। પદાર્થનું પાણીમાં વજન શું થાય છે, બરાબર છે। આ બંનેને માઇનસ કરતા કેટલો જવાબ આવે છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। અને પદાર્થની ઘનતા, બરાબર, એ તમે અહીંયા જોઈ શકો છો। તો આ મુજબ તમારે કોષ્ટક પૂરું કરવાનું રહેશે। ત્યારબાદ નિર્ણયની વાત કરીએ તો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે। આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગથી કોઈ પણ પદાર્થની ઘનતા શોધી શકાય છે। હવે જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો જોઈ લઈએ। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે કોની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે? તો ઓપ્શન બી એ આપણો સાચો ઉત્તર આવશે। બીજો પ્રશ્ન છે કે જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું હતું? તો ઓપ્શન બી આપણો સાચો છે। ત્રીજો પ્રશ્ન કે ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે? તો એની અંદર જે ઓપ્શન બી છે એ આપણો સાચો ઉત્તર છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે? તો ઓપ્શન સી આપણો સાચો છે। 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો ઓપ્શન બી સાચો ઉત્તર છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેર પડશે? તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો ઉત્તર આવશે। ખાલી જગ્યાની વાત કરીએ તો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા ms-2 છે તો 1.63 આવશે। પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા થાય
તો અહીંયા આવશે 10 કિલોગ્રામ. પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે તો 9.8 ms-2. 30 kg દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા થાય તો 49 N આવશે. અને પાંચમી ખાલી જગ્યા કે લોખંડના એક નક્કર લંબઘનનું દળ 156 ગ્રામ એટલે કે G અને કદ 20 સેમી ની 3 છે તો તેની ઘનતા ખાલી જગ્યા છે તો એ આવશે 7.8. તો કોઈક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.